આજ રોજ આપણે ચલાલાની બાજુમાં ધારંગણી ગામ અમરેલી જિલ્લો વિનુભાઈ ખેડૂત શ્રી આપણી સાથે ઉપસ્થિત છે. આપનું નામ આખું બોલજો ને વિનુભાઈ. વિનુભાઈ ભીખાભાઈ ડોબરિયા, ગામ ધારગણી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર તમારા બોલશો? 94757690. તમે આ વખતે શું વાવેતર કર્યું છે? અત્યારે આપણે ઉભા છે આ કપાસ છે, અંકુરનું પુષ્કર કરીને કપાસ વાવેલો છે. હા. અને આ જે કે એગ્રોમાંથી હું ચલાવા ગયો તો ત્યાંથી લઈ આવ્યો હતો અને અંકુરનું પુષ્કર કપાસ વાવ્યો છે અને 25-26 જૂનની આજુબાજુ હોવાનો છે. એટલે વાવણી પહેલા થોડોક ટાઈમ તમને તો ઉગી રહ્યો, માથે વાવણી થઈ ગઈ એટલો ટાઈમ. બરાબર. 25-26 જૂનની આજુબાજુ તમે જૂનની આજુબાજુ વાવેતર કર્યો છે. બરાબર. એટલે આજે આપણે ઉભેલા છે તો મારા ખ્યાલથી 110 દિવસની આજુબાજુનો કપાસ થયો છે. બરાબર. 110 દિવસનો આ જે કપાસ છે આપણે જોઈ રહ્યા છે. તમે અહીંયા જે છોડ આપણે ઉભા છે તમારા ખેતરની અંદર, આ જે છોડ છે એની અંદર કેટલા જીંડવા છે? આની અંદર જીંડવા અત્યારે ગણીને આ ટીકરી મારેલી છે એટલે આની અંદર તમને કોઈ 231 જીંડવા છે. 231 જીંડવા છે. આવા કેવા છોડ, કેટલાક છોડ છે તમારા ખેતરમાં? આ ખેતર બધું એક જ છે. આમાં કઈ બહુ લાંબા બધા જ છોડ આ પ્રકારના છે. 200 ની આજુબાજુ જીંડવા છે બધામાં. 200 ની આજુબાજુ. બરાબર. તો આ જે કપાસ તમે વાવ્યો છે આમાં કોઈ સ્પેશિયલ કઈ ટ્રીટમેન્ટ કે એવું કઈ કરેલું છે? કાંઈ કોઈ વસ્તુ કરેલી નથી. આને તમને કોઈ આ ઉનાળામાં મગ વાવેલા હતા અને શિયાળામાં ચણા વાવેલા હતા. મગ કાઢીને મગવાડાનો કપાસ આ વાવેલો છે. બરાબર. આ કેટલા વીઘાનો કપાસ છે તમારા અહીંયા? 4 વીઘાનો કપાસ છે. 4 વીઘાનું બધું પુષ્કર જ છે? આ પુષ્કર. બરાબર. તો તમને આમ આ વેરાયટીનો અનુભવ કેવો લાગ્યો છે? વેરાયટીમાં જીંડવા નાના છે પણ વેરાયટી આ ઉતાર્યા પછી એમ લાગ્યું કે આનો વજન સારો આવે છે અને સારી વેરાયટી છે. જેમાં સુસ્યા પ્રકારની જીવા થોડીક ઓછી લાગે છે. એકદમ ઓછી ચૂસ્યા પ્રકારની જીવા. અત્યાર સુધીમાં તમે 110 દિવસમાં કેટલા સ્પ્રે કર્યા છે? આને 3 સ્પ્રે કર્યા. 3 સ્પ્રે કર્યા છે. તો 3 સ્પ્રે ખાલી તમે અત્યાર સુધીમાં 110 દિવસમાં કર્યા અને 200 ની ઉપર જીંડવા છે તમારે પુષ્કરની અંદર. વજન કેવોક નીકળે છે આનો? વજન સારામાં સારો. અત્યારે અમે આની અંદર અમે વીઘે 8-8 મણ જેટલો કપાસ ઉતાર્યો. વીઘે 8-8 મણ જેટલો કપાસ નીકળી ગયો છે 110 દિવસમાં. અને અત્યારે તમે જોઈ શકો છો મબલક જીંડવા અત્યારે તમારી સામે તૈયાર, નીચેથી લઈને છેક ઉપર સુધી. બીજો તમને આની અંદર બીજો ફાયદો શું લાગ્યો? એની અંદર બીજો ફાયદો એ લાગ્યો કે જે આ થળિયેથી નાની સાઈડની ફૂટ પડે છે ને એ ફૂટની અંદર દાખલા તરીકે ફૂટ છે તો ફૂટની અંદર જીંડવા છે પણ આ સાપવાની સિરીઝ ચાલુ છે બધી. એટલે ડાયરેક્ટ સાઈડમાં બધી તમને કોઈ એની ફૂટમાં ચાલુ છે. એટલે ટૂંકમાં તમને ઉત્પાદન ચાલુ છે. એટલે ઉત્પાદન ચાલુ છે અને ડોકા અમે કઈ નથી પણ 68 ની જાળીએ વાવેતર કરેલું છે તો પણ ઘૂસવાઈ ગયું છે અંદર. બરાબર. પણ કોઈ છોડ તમે અત્યારે જોઈ રહ્યા છો કે 68 ની જાળીએ છે, અત્યારે 6.5 ફૂટનો છોડ થઈ ગયો. એટલા મબલક જીંડવા લાગી જાય પણ કોઈ ભાંગવો નથી એ પણ પ્રશ્ન. ભાંગે છે થોડુંક એટલે વજન નહીં, જીંડવાનું વજન થાય એટલે તમને એટલું બધું કઈ તકલીફ નથી. તમે અત્યારે એટલી બધી તકલીફ નથી પણ આમ વજન થાય એટલે એક બીજું આવી રીતે પાટલામાં ભાંગે તો. અત્યારે આપણી સાથે જેકે એગ્રો ચલાલાથી ડિસ્ટ્રીબ્યુટર શ્રી જયેશભાઈ પણ ઉપસ્થિત છે. એમના થ્રુ કિસાનભાઈને આપણું અંકુરનું પુષ્કર વેરાયટી તમારો પણ જરા અનુભવ કહેજો જયેશભાઈ. અમારે ત્યાં વિનુભાઈ ભીખાભાઈ ડોબરિયા, ગામ ધારંગણી છે. મારી ત્યાં બીજી એક વેરાયટી લેવા આવ્યા હતા તો મારી પાસે આ સાલ નવી એક વેરાયટી અંકુર કંપનીનું પુષ્કર આવ્યું હતું. એટલે બ્રિજેશભાઈ મને ઘણા ટાઈમથી મેં ફોન ઉપર તો કોન્ટેક્ટમાં હતા કે ભાઈ તમે એકવાર અંકુર કંપનીનું કામ લ્યો અને એક વખત ખેડૂતોને સારી વેરાયટી અપાવો, ખેડૂતોને ખૂબ સારું ઉત્પાદન થશે અને સરવાળે ખેડૂતોને ખૂબ સારું થશે. એટલે વિનુભાઈ મારી પાસે કપાસનું બિયારણ લેવા આવ્યો એટલે વિનુભાઈને કીધું મેદુભાઈ તમે 5 કે 10 પેકેટની ટ્રાય મારો, ખૂબ સારી વેરાયટી છે, ઉત્પાદન ખૂબ સારું આપશે. તો વિનુભાઈ ભરોસા ઉપર 10 પેકેટ વાવ્યા છે. એમાં 5 વીઘાનું અહીંયા છે અને 5 વીઘાના બીજા ખેતરમાં છે અને ખૂબ સારું એવો પુષ્કળ અને ઉત્પાદન મળ્યું છે. તો મિત્રો જોઈ શકો છો તમે આના સિવાય પણ બીજા બધા છોડ અત્યારે વિડીયોના માધ્યમથી નીચેથી તમે એક ડાળી તમે જોશો તો પુષ્કળ જીંડવા લાગેલા છે. પુષ્કર કપાસ તો છે, નામ છે આનું, પણ તમે જોવો તો જીંડવા એટલે ભરપૂર. તમે બધા છોડ જો અહીંથી તમે અંદર આવશો તો નયકરા તમને જીંડવા જોવા મળશે. ટૂંકમાં ઉત્પાદનનો રાજા છે પુષ્કર. એટલે તમે જોઈ શકો એક છોડ તમે જો એક આ સાહેબ સાપા અને આની અંદર એક લીલું એક પીળું લાલ કલરનો કપાસ નથી થતો, એક એ ફાયદો છે. બરાબર. અને ખુલે છે પણ તમે એની ફાટ પણ જોઈ શકો છો, એકદમ ખુલે છે, જેથી કરીને વિણાટ ખર્ચો પણ આની અંદર એકદમ નહીં હતા. અત્યારે આપણી સાથે બીજા ખેડૂત ભાઈઓ પણ અત્યારે જોવા આવ્યા છે. તમને કેવો લાગી રહ્યો છે કપાસ? 1 નંબર કપાસ છે. આવો કપાસ જોયેલો છે તમે? અત્યારે આ વખતે એટલો સારો વધારેમાં વધારે વરસાદ થયો છે તો પણ આ કપાસ અત્યારે લીલો ને લીલો છે. લીલો અને ઠેઠ લગી એવો ને એવો ફાલ ને ફૂલ. તમને કેવો લાગી રહ્યો છે આ કપાસ? આવતા વખતે તમારે કેટલો વાવવાનો? આ બધો પુષ્કર છે, તમે જોશો કપાસ વાવો છો તમે? બરાબર. કે લગભગ બધો પુષ્કર વાવેતર કરવાનો છે આવતા વખતે તમારે? બરાબર. તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો અંકુર પુષ્કર
અત્યારે આપણે 3-4 વીઘાનો કપાસ છે આ લગભગ કપાસ તમે જો એક એક છોડની અંદર તમારે 200 ની ઉપર ઝીંડવા આ જોઈ શકો છો તમે હો તો જબરજસ્ત વેરાયટી અંકુરની પુષ્કર ખૂબ ખૂબ આભાર